નો મળે બીજા બે રડી સુતા છે ના મેના ભાખરી ફૂલ લઈ જા ફૂલ અત્યારમાં કેમ ઉઠી ગઈ રોટલી બનાવવા કોના માટે કયું માટે જય શ્રી કૃષ્ણ ગલુ જય શ્રી કૃષ્ણ જો હું આજ સવારમાં ઉઠી તો છું અને મારે નિતાલમાં જવાનું છે મારી મમ્મીનું જો પોતે કરવા માંડી તું પોતે કરવા માંડ્યા છે પછી અમે મંદિરે જાતું મંદિરે દર્શન કરીને ગયા છું અને કાલે તું મમ્મી જો ચૂલો હરગા મીંડા હે હવે લોટ બાંધી લીધો છે ને આપણે મંદિરે જઈ આવીએ બીજા 6 થી ને ઉઠી ગયા જો 6 થી 3 વાર થઈ ગયા બીજા બે રોટલી બનાવવા અલ મંદિરે જઈએ પછી આવી ચાક બનાવીએ એ સરસ ના ટક્યો બોલે છે અત્યારમાં કેમ દીધા મંદિરે જાય છે ઊંડી જા મંદિરે પહોંચી ગયા છે હા થઈ જાય એટલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા વ્લોગને તમારું બધાનું સ્વાગત છે અને આજે તો જો આપણે આવી ગયા છીએ સવારમાં પણ ધાબા ઉપર ને આજે તો વાતાવરણ તો જો કંઈક સિસ્ટમ અલગ જ દેખાય છે વાદળછાયું વાતાવરણ પણ છે અને શું છે કે નહીં આમાં કાંઈ ખબર નથી પડે વરસાદ થાય એમ છે કે નહીં એવું બધું છે જોઈએ આપણે બધું વાતાવરણનો હાવ એકદમ અલગ જ અંદાજ જ એવો કંઈક અલગ જ છે જુઓ તમે તો ચડી ગયું એવું લાગે સવારની છે ને એકદમ વાદળ પણ જો કેમ લાગે કે જાણે કે દરિયાની અંદર મોજા ઉછળતા હોય એવું વાતાવરણ થઈ ગયું ઉપર વાતાવરણ જો વાદળામાં પણ જો કબૂતર કેવું હાવ એકદમ શાંતિથી બેસી ગયો એટલું આજે તો જો આપણે આ લાઈન પણ જો આગળ રિક્ષા ભરીને લઈ જવાની છે વાડીએ અને ત્યાં પણ આપણે તો પાથરીને મગફળીની આડે ધડ અંદર પાણી પાવાનું છે કાલે તો શું છે કે લઈ જવાની હતી પણ રિક્ષા પણ મળી નહીં એટલે આજે લઈ જવાનો વારો તો કન્ફર્મ થઈ જ ગયો છે કે આને તો આજે વાડીએ લઈને જવાનું છે જ અને આપણે ત્યાં પણ જાશું વાડીએ આપણાથી શું છે કામ તો કંઈ થતું નથી બહુ વજનવાળું ઉપાડવાની મનાય છે પગનું ઓપરેશન કરાવેલું હતું એટલા માટે શું છે કે રિક્ષાની અંદર અહીંથી ત્યાંથી ત્યાં આપણે હાંધા તો કર્યા જાય ખાલી વજન ન ઉપડે તો કંઈ નહીં ખાલી લાઈનો હાંધા કર્યા જાય તો એ પણ બહુ થઈ ગયું સરખી વ્યવસ્થિત પાથરી દઈએ ચાલો આપણે થોડી વાર પછી રિક્ષા પણ આવે છે તો ત્યાં ભરીને પછી જવા દઈએ વાળીએ થોડું ઘણું ત્યાં પણ આપણે જોઈએ શું કરવું છે શું નહીં તે બધું કઈ રીતના પાણી વારવું છે કઈ રીતના નહીં એકલું પણ ઝૂંડથી અલગ પડી ગયું છે તે એકલું ક્યારનું આમથી આમ જોવે છે ને કોઈને કબૂતર તો કોઈ દેખાતું નથી બેન એક જાદુગર કરે છે તમે જો તું બોલીશ કરતે હે જાદુગર કરે છે અમારા બીજા બેન જો મારતી હું પેલા તો લાંબુ થઈ ગયું જીરીક માંથી છે જે વાલા કરે છે ને પછી ભાગે છે સ્કૂલે ચાલો ટાટા જય શ્રી બેટા વાડીએ પાણી ચાલુ રહ્યું છે મને ભટકાવો ને ક્યાંક તો ભરવા માંડ્યા છે રિક્ષા નીચે આવી છે ત્રીજે માળેથી નીચે જવા દે છે
3 જણા નીચે છે અને મમ્મી ને એ બે ઉતારે છે લાઈનો એક પછી એક જવા દે મમ્મી બધી દે ત્યાંથી દેતા જાય છે જીજ્ઞાસ અહીંથી નીચે દે ને નીચેથી પપ્પાની બધા લઈ ઢીલી લે પછી જાહેર આવ બધી હેઠે ને ભરી લીધી છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા લોકમાં બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજા નવરા રાખે એવી શુભેચ્છા અને આપણે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે દ્વિજાને સ્કૂલે હું વહી ગઈ છે કેમ કે આજ તો મોડું થઈ ગયું થોડુંક કેમ કે પાણી અત્યારમાં હમણાં બે ભેગું થાય પાણી અને દ્વિજાને સ્કૂલે જવાનું બંને ભેગું થાય 8 વાગી ગયા હતા પછી હમણાં જ ગઈ છે અને આપણે છાશ લઈ અને એવું બધું કર્યું હતું કપડાં મમ્મીએ મેં ધોયા ને મમ્મીએ સૂકવા પછી હવે કચરા પોતા એક બાકી છે મમ્મી હવે પછી જાહા વાળીએ થોડું ઘણું નીંદવાનું છે અત્યારે તો લાઈનો બધી ભરે છે પછી જાહા વાળીએ અને તડકી એવી છે ગરમીનો માહોલ એવો છે કે વાત પૂછો મને વાતાવરણ જો આવું થઈ ગયું છે તમે જોઈ શકો છો આ બધી એક પછી એક બધી ભરવા જ માંડ્યા છે ને આપણે થોડુંક તબિયત માલું છે અત્યારમાં કંઈક થાય છે હવે જરીક નિહામાં ખાઈને પાછા વળી ગયા કામે કેટલી રહી છે હવે થોડીક રહી છે હવે ભરી લઈએ અને આપણે હવે આપણું કામ કરવા માંડીએ ફટાફટ કરી લઈએ ચાલો કપડાં જાય સરસ મજાના સુકાઈ ગયા છે એટલા મસ્ત બધા સુકાઈ ગયા શું સૂકવી દીધા છે સુકાઈ જાય સૂકવીને ગોટાળા આટામાં તો ગોટાળા થવા માંડ્યા છે થોડીક સરખું નથી ને થોડું કામ થાય છે તો ચાલો આપણે હવે ધીમે ધીમે આપણું કામ કરી લઈએ ભાઈ હતા બીજા ભાઈ આવી ગયા સરપંચભાઈ ને હમણાં તો કામે લગાવી દીધા છે લેફ્ટ હાલે છે જિજ્ઞાસ કઈ હરખું કઈ પાણી ને વરાય ને નાનું હરખું કામ લેફ્ટ લેવાઈ ગઈ છે હરખાય એની આના તો વરસાદની ભેજા મારી હાલે કે વરસાદ થઈ જાય નહીં થાય ઢીંગલી નવડાવી હતી તો હજી હુકાણી નથી યાદ નથી આવતી મને ક્યાંય યાદ લેવાની આવતી નથી અને આપણે તુલસીમાં હવે સરસ મજાના થઈ ગયા છે એને પાણી હમણાં તો પોવાતું નહીં પછી કાલે તો સરસ રીતે પાઈ દીધું બધાને પાઈ દીધું એટલે સરસ મોજમાં આવી ગયા છે બિચારા હાવ પાણી વિના કરમાતા હતા કેમ કે આપણે બીજાને કેવું પછી પાવા આવે ને એટલો તો આપણે સમય વયો જાય અને આપણે ખુદ પાઈએ તો મન પડે તો એ પાઈ દઈએ એટલે સવારમાં સરસ મજાનું પાઈ દીધું મમ્મી ચા પાણી તૈયાર કરે દૂધ લઈ જાય છે આને પીવું હોય એટલે વાહે એવાય કે બનાવો જેટલી વાર સા હોય એટલી વાર હાલે આને તો કેમ મારા થતા ચાલો એ બધા જાય છે વાડીની તૈયારી કરે છે હવન બધા ભાગે છે હવે વાળીએ મમ્મી ચા બનાવવા માંડ્યા પછી ચાય વાળીએ ત્યાં લાઈનો પાછળ ચાલુ કરશે પાણી કેમ કે બહુ ઉકલતું નહોતું અત્યારે કેટલા તળિયા પડી ગયા હોય ભૂખી હોય જમીન કેમ કે એટલો વરસાદ થયો હતો પણ તડકા મૂક્યા ગમે એટલો વરસાદ થઈ જાય તડકા મૂક્યા સુકાઈ જાય પર બારો આ તો ભાદરવાનો તડકા એવા પડે છે માંદગીનો માહોલ એવો છે વાયરસ એવા છે બહુ બધું છે તો તમે લોકો પણ બધા ધ્યાન રાખજો તો ચાલો હવે એ બધા જઈશ વાળીએ તો મમ્મી ના પાતા તો ચા તરીકે મૂકી દઈએ જય શ્રી કૃષ્ણ અવાજ કરજે ને એવું બધું કાઢી લીધું છે ત્યારે અને આ લોકો મહિના છે ભૂંગરા હારવા કરીએ ને આ મહિના ભૂંગરા હારવા માટે બાપો દીકરો બંને આપણાથી તો શું છે કે વજન વાળું કામ બહુ નથી થતું એટલે હમણાં નિરાશ છે આરામ છે પછી તો આપણે પણ આ જ કરવાનું છે જ ભૂંગરા જ હારવાના છે આમથી આમ ને તેમથી તેમ તો જુઓ મહિના જ ને ભૂંગરા હારવા અને ફિટિંગ પણ ભેગા ભેગ કરતા આવે છે જો બંને ચાલુ આપણું પાણી તો ધોરીએ ચડાવી દીધું છે
ચાલો આપણે સરસ મજાના કંટોલા લઈ લીધા છે, બધા વયા ગયા છે વાડીએ, અને કંટોલાનું શાક આપણે બનાવવાનું છે, તો આપણે સુધારવા બેસી જઈએ. તો ચાલો આપણે બધા સુધારી લઈએ. ચાલો, કેટલી મહેનત પછી આપણે આ કંટોલા સુધારી લીધા છે. કંટોલામાં આપણે ડુંગળી પણ નાખવાની છે. આટલા કંટાળા સુધાર્યા હતા તો આપણે કંટાળી ગયા, કેમ કે કંટોલાના બિયા પણ કાઢવા પડે. કુણા હોય તો આપણે સુધારી નાખીએ, અને થોડા કોલા હોય તો આપણે બિયા તો એમ કાઢવા જ પડે, કડકડ થાય. તો આવી રીતે કાંટા હોય એના એ પણ આપણે કાઢવા પડે, દૂર કરવા પડે થોડા. એટલે આ શાક સુધારવામાં એટલી બધી વાર લાગે કે વાત પૂછવામાં. તમારે કેટલી વાર લાગે એ અમને કોમેન્ટમાં જણાવજો. મારે તો 1 કલાક થઈ કયું ની સુધારું, થોડું બિયા કાઢતી જાઉં, બધું કમ્પ્લીટ કરતી જાઉં. તો ફાઇનલી આપણે હવે સુધારી જવા એવા છે બધા, કેમ કે વાઇટકો ભરી કલઈ આ ઓર્ગેનિક શાક છે, અને આ વાઇડમાં જ થાય મસ્ત મજાના, દવા છાંટ્યા વિનાના સરસ મજાના છે. તો ચાલો આપણે એના બધે ફટાફટ સુધાર લઈએ હવે. તમે જો અવાજ પણ એનો કેવો આવે છે. આવી રીતે એના બી પણ કાઢવા પડે, કડક લાગે. કૂણું હોય તો આપણે એના નથી કાઢતા. બધા વયા ગયા સવાડીએ હવે તો છે. તો આપણે છે એકલા કરે તો પેલા આપણે કંઈ શાક સંભારા કરી લઈએ. ખીર પણ બનાવી લીધી છે. આ 7 મહિના બેઠા છે, જે આપણે 16 ખીર બનાવશું. ચાલો, આપણે 4 ડુંગળી લઈ લીધી છે, એને આપણે સુધાર લઈએ. બધી 4 ડુંગળીને સુધાર લઈએ. મને પણ કંટાળાનો અમને મને જીનસને બંનેને ન ભાવે, પણ પાછળ 3 જણાને ભાવે એટલે આપણે કરવું જ પડે. આપણે તો પછી ડુંગળી નાખીએ, કેવું ટેસ્ટ થાય છે તો આપણે પછી ખાવું. મેં તે સાઈડમાં ઓપ્શન તો છે બીજો. ચાલો આપણે સુધાર લઈએ ફટાફટ. કંટોલા શાક એટલી વાર લાગે કે વાત પૂછવામાં. અડધી પોણી કલાક તો, અને કલાક છે કંઈ નક્કી નહીં. આટલું શાક સુધારવામાં એના કાંટા દૂર કરવા, કૂણા હોય એના તો ન દૂર કરે, બિયા દૂર કરવા. આપણે આ પણ ડુંગળી પણ સરસ મજાની સુધાર લઈએ હવે. ચાલો, આપણું તેલ પણ આવી ગયું છે, અને શાક પણ આપણે વઘારી લઈએ કંટોલાનું. સરસ મજાની આપણે ડુંગળી પણ કરી લીધી કટિંગ. લસણ ચીર કરતા થઈ જાય પછી આપણે ડુંગળી ઉમેરી દઈએ એમાં. હવે ડુંગળી સંતળાઈ જાય પછી આપણે એમાં કંટોલાનું શાક ઉમેરી દઈશું. સુધારેલ છે એ થોડીક વાર આપણે એને ચડવા દઈએ. ચાલો, આપણે ડુંગળી પણ સંતળાઈ ગઈ છે, હવે કંટોલામાં ઉમેરી દઈએ. અને આપણે તેલમાં ઘડીક વાર ચડવા દઈશું. પછી એમાં બધા મસાલા નાખશું. જો મસાલા આપણે આમાં નાખીએ તો બળી જાય, એટલે થોડીક વાર ચડવા દઈએ પછી આપણે એને નાખશું એમાં મસાલા. થોડીક વાર માટે આપણે ઢાંકી લેવા દઈશું, ચડી જાય. આપણે સરસ રીતે શાક ચડી ગયું તો તેલમાં હળહળાવી લીધું, બધા મસાલા મિક્સ કરી લઈએ હવે. હળદર પાવડર નાખ્યો છે,
લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, બધાને આપણે મિક્સ કરી લઈએ વ્યવસ્થિત. જરૂર મુજબ આપણે પાણી ઉમેરી દઈશું. તો હજી થોડીક વાર માટે આપણે એને ચડવા દઈશું. ત્યાં લગન આપણે હજી કચરા પોતા બાકી છે એ કરી લઈએ. મારું શાક ચડે ને ત્યાં લગનમાં તમે લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ફૂલ વિડીયો જોજો. અને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં પણ જણાવજો કે મારા વિડીયો કેવા લાગે છે. અમે રોજના ડેલી રૂટીન મૂકીએ છીએ. સાંજના 8 થાય તો આવી જઈશે. ક્યારેક આપણે વહેલા મોડું થાય તો હકાવી લેવાનું, નહીં તો આપણે 8 થાય તો આવી જઈશું. તો આપણે શાક ચડીએ ત્યાં લગન આપણે હવે કચરા પોતા કરી લઈએ. આપણે પોતા પણ કરી લઈએ. એક પછી એક આપણે બધી કામ કરવા માંડ્યા છીએ ફટાફટ, કેમ કે હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય એટલે શાક તો રાખવી પડે. ચાલો આપણે હવે પોતા પણ કરી દઈએ. હવે ગરમીનો માહોલ પણ એટલો બધો છે વાત પૂછવામાં. શાક તો આપણે ચડી ગયું છે. ભગેસા પણ એટલે કઈ ટેસ્ટ કરાય નહીં. સરસ મજાનું થઈ ગયું છે. રસો બળી જાય ત્યાં સુધી આપણે એને રાખીએ. પોતા કરીએ છીએ, થોડાક લગન પૂગ્યા છે, એક હોલ બાકી જશે તો આપણે ફટાફટ કામ ચાલુ કરી દઈએ. હવે પૂરું પછી રોટલી બાંધી લઈએ. ત્યાં લગન તમે પણ કામ બોય કરી લો અને અમારો વિડીયો જોઈ લો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મારે તમને ફટાફટ કેવું જ પડે છે કે કરજો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ 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 રિક્વેસ્ટ કરું છું તમને. ચાલો આપણે હવે ઘી ગરમ કરી લીધું તો રોટલી બનાવી લઈએ. ચૂલો સળગાઈ દઈએ એના માટે.
ચાલો આપણી રોટલી રેડી થઈ ગઈ છે. ઘરે આવી ગયા છીએ ને બપોરના વાગી ગયા છે 12 અને આ બેસી ગઈ છે સિલાઈ કામ કરવા માટે. જુઓ મસ્તિકાના કવર છે બનાવું. ઓફિકાના કવર. આ એવા હોય ને અને બીજા અમારે બીજા બેન તો હવે કંઈક આમ ભણીને આવી ગયા, આપણે હારવાર આવી ગયા. વાડીએથી આપણે આવીએ તો બીજા બેન તો ભણીને આવતા રહીએ. જો બીજા બેન તો અત્યારે જો કંઈક લઈને બેસી ગયા છીએ. આ ઘોડીએ 4 અને આ બેસી ગઈ છે આપણે સિલાઈ કરવા માટે. જો અત્યારે તો હજી ઉઠી છે, કારણ કે એને થોડીક મજા જેવું બહુ નહોતું. આજ તો દવા પીધી હતી, થોડું ઘણું સારું છે, તો જો બેસી ગઈ અત્યારે સિલાઈ કરવા. થોડુંક સારું થઈ ગયું તબિયત પાણી. શું બનાવીશું એ? મસ્તિકાના અંદરના ખોલા હોય ને એ છે એટલે બનાવી લીધા છે. અંદરના ભરવાના હોય ને બનાવું તો 2-3 દિવસથી આવ્યા છે તાઈ જેવું તો બનાવી લઉં. હજી જો ખોલા છે. ખોલામાં કઈ હોય ને વાર ન લાગે, પણ આ તો હરખું નતો એટલે નતા બનાવતા. આપણે હવે બનાવવા માંડ્યા છે. પૂરું પતે દેવાઈ જાય ને જેને દેવાના હોય એ બરાબર. તો બનાવી લઈએ છીએ. સીવવા માંડ્યા છે. જો ઘટતું હોય ત્યાં કટકા ચોટાડતા જાય. એ તો અંદર હોય એટલે કટકા તો કઈ દેખાવાનું નથી. હા તો બીજાના આવ્યા છે કામ આમ વધી ગયું આમાં આવી ગયું કેટલું. પછી ધીરે ધીરે એક કરીને પૂરું કરી દઈએ પછી બીજા બેન હોતા હતા સુધીમાં આપણે કામ થઈ જાય. પછી એને કંઈક ખવડાવીએ ને માથું ઓળીએ ને એવું કરીએ ત્યાં થોડોક ટાઈમ એમ વયો જાય. અને અમારે શૂટિંગ ઉતારવાનો બહુ શોખ હો બીજા બેનને. જો અને બે ગઈ છે રીલ જોવા માટે. શું છે શાકભાજી? તો આપણે પણ આપણા વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.